ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો કેટલા વાગ્યા, કદાચ હજી 7:45 થયા છે. તો અહીંયા પહોળા બોલ્યા એટલે સાવજે ના પાડી છે. અને પોતાને બહાર આવવું હોય અથવા ચીડાય ને એટલે એકબીજાને માથા મારવાનું ચાલુ કરે. એ અકળાઈ જાય. જો નહીં લક્ષ્મી, એકબીજાને માથા મારવાનું ચાલુ કરી દે. લક્ષ્મીનું એવું જે ટેવ એવી છે. અને ગાઈઝ, આજનું અપડેટ એવું છે કે હજી શૌર્યને થોડીક મજા નથી. અમે રાજકોટથી આવ્યાથી ત્યારથી અમે ત્યાંથી રિટર્ન થયા તો એને નથી મજા, લૂઝ મોશન. અને એ તો હવે ધીમે ધીમે થાળે આવી ગયું, દવા લઈ આવ્યા, પણ થોડીક હજી એને મજા નથી. એટલે કદાચ હજી એની સ્કૂલ હું સ્ટાર્ટ નહીં કરું. આજનો દિવસ ઈચ્છા નથી. કારણ કે બાળક બહુ નાનું હોય ને તો લૂઝ મોશન અથવા વોમિટિંગ હોય ને તો સ્કૂલમાં તરત કહેતા શરમાય, ગભરાય. તો ઇનકેસ એવું પણ બને કે એના કપડાં બગડે કે એકદમ રડવા માંડે, એવું થઈ જાય. તો એટલે એવું બધું કશું ફેસ કરે તો આજે નથી એને મારે મોકલવું. અને ઈચ્છા તો એવી છે. એકચ્યુઅલી શું છે, અમારા રેણુબેન દર વર્ષે દશામાનું વ્રત કરે છે, બરાબર? દશામાને તેડાવે, પૂજા પાઠ વ્રત કરે, થાળ ધરાવે, આરતી. તો 2-3 મહિનાની પહેલાંની વાત છે કે હું ગઈ હતી ને, એટલે મારી એવી ઈચ્છા હતી, મેં જીભ એવી કચરી કે દશામાનો શ્રૃંગાર હું લઈશ. આ કેવું છે કે લાવો લેવાની વાત છે. કોઈ એવી રીતે પૂજા બેસાડતું હોય દર વર્ષે, ગણપતિ હોય કે માતાજી હોય, તો એવી રીતે લાવો લઈ લેવાનો. એટલે શ્રૃંગાર લેવો છે. તો જો થશે તો હું આજે જઈશ. માતાજીનો શ્રૃંગાર લઈ લેવો છે. કારણ કે હવે આઈ થિંક 24 જુલાઈ છે. તો ટેન્શન પછી હું શું, જવાબદારી એક મારે પૂરી થઈ જાય, ટેન્શન એ થઈ જાય ને હું બધું શ્રૃંગાર રેણુબેનને આપી દઉં. એટલે મારા માથેથી એક દેવું એ થઈ જાય. કારણ કે જેમ જેમ નજીક તારીખ આવે ને એટલે તૈયારી ના થઈ ને ત્યાં સુધી ટેન્શન રહે. તો આજે થાય તો દશામાનો શ્રૃંગાર લેવા જવો છે. અને જો આ થોડુંક કટિંગ કર્યું, જામફળી આખી આમ ઢળી ગઈ છે. જાંબુડાને લીધે એ આ બાજુ આવી છે, તો આખી આમ ઢળી ગઈ છે. અને આ મારે બધું નાની નાની ડાળખીઓ કટિંગ કરીને ટ્રીમ કરવું છે. એટલી ગ્રીનરી વધી ગઈ છે. ગ્રીનરીને લીધે અંધારું બહુ રહે છે. મસીઓ જો કે આખી વાડીમાં જ એ હાલ છે. અને એક આ વેલ મધુમાલતી એ સખત વધી ગઈ. તો એ મેં યાદ હોય તો હનુમાન જયંતિ વખતે જ્યારે સાંજે અમારે મંદિરે જવાની વાત થઈ હતી ને ત્યારે હું આ કટિંગ કરતી હતી. એ વ્લોગમાં મને પાક્કું યાદ છે. તો હવે કરવાનું છે. પાછી સહેજ વોમિટ થઈ શૌર્યને. હાય, તો આજે કઈ સ્કૂલે? લાસ્ટ યર પણ આ જ હતું. પાણીનું ચોમાસામાં છે ને, બચ્ચાઓને પાણીનું છે ને, આ દવા તો છે મારે. માર્ચ 26. માર્ચ 25. અચ્છા, એ 26 જ છે. ઓકે, બેઠો થઈ જા મારા બચ્ચું. હા, ગરમ કરીને. હા, અને જો દૂધ પીવાની ના પાડી હતી ને, લીંબુનું શરબત પીવાનું. ઊભો થઈ જા મારો દીકરો. હાલે, ઊભો થઈ જા. હમણાં દૂધ નહીં. દૂધ છે ને જલ્દી ડાયજેસ્ટ ના થાય. પી લે. અંદર પેટમાં છે ને કૃમિ થઈ ગયા હોય ને. હમણાં જો ગરમ પાણી કરીને તાર માટે માટલું આખું ભરી જ દઉં છું. પીવું છે? ઓકે. આમ જો વોમિટ જેવું થાય તો મમ્માએ પાથર્યું છે, અહીંયા જ કરી લેવાની. પ્લાસ્ટિક છે અહીંયા. હા, હું પીવું જ. શરબત પીસ ને લીંબુનું પાણી કરતા તો વધારે સારું લાગે. મોઢું કડવું થઈ ગયું હોય. હાલા કરી જા. નથી મજા? સુઈ જા, સુઈ જા. અરે કુળદેવી માં, મારો મૂડ જતો રે. હાય. સી ગાઈઝ, જો કેવું હોય છે કે આપણે, જો હું પહેલાં કહી દઉં કે જો અમારા રેણુબેને કેટલું મસ્ત ગરમ અત્યારના નાસ્તો, મમરા, મકાઈનો ચેવડો, સેવ બધું મિક્સ કરીને ફૂલ 2 ડબ્બા ભરી દીધું. ચોમાસામાં ડાયજેશન સિસ્ટમ સ્લો થઈ જાય.
જલ્દી એટલું હેવી અને એટલું હેવી લેવું પણ ના ગમે આપણને. એટલે આજે જેવી રીતે અમે રાજકોટથી આવ્યા એવી રીતે તબિયત બગડી છે. અત્યારે ગરમ પાણી કરવા મૂકી દીધું. એટલે બિસ્લરી અને એ ગરમ પાણી ઠરે એટલે માટલું વીછળીને સરસ એને ભરી દઈશ. એટલે ચોમાસામાં છે ને ડાયજેશન સિસ્ટમ એકદમ સ્લો થઈ જાય. એટલે જલ્દી આપણું જે હેવી ફૂડ હોય, માન કે રોટલો, એ બહુ જલ્દી ડાયજેસ્ટ થાય નહીં, બહુ ઇઝી ના થાય. તો આવા લાઇટ સાંજના સાવત તો જો કે દાળ ભાત નથી ખાતા, દાળની સાથે આ બધું સેવ મમરા લે છે. તો આજે એવી ઈચ્છા છે કે સાંજે અમે આ જ ખાશું. તો દહીં અને આવો નાસ્તો હોય સેવ મમરા તો બહુ જ સારું પડે. એટલે અત્યારે જો રેણુબેન અમારે એટલું સરસ કરી દીધું છે ને, એવું જંગલમાં જવાય. ચાલ આવતો નીલગાયનું હતું. હા, આખું સ્કેલેટન હતું, હે ને? ઈ કાલે જે તે બોન પકડ્યું ને બેટા ડિયરનું, ઈ છે ને બહુ જૂનું હતું, બહુ જૂનું હતું. ચાલો આપણે છે ને ગેટની બહાર આંટો મારીએ, પછી હું વાસીદું કરીશ. ટીટોડી બેન ઓ પપ્પા, આજે સવારે મેં એવું કીધું કે દશામાનું વ્રતનું શ્રૃંગાર લેવા જઈશું, બરાબર? પણ મારી સવારની જે શરૂઆત હતી બહુ ખરાબ હતી. શૌર્યને સહેજ 2 વાર વોમિટ થઈ અને આજે મારે સ્કૂલ મોકલવાનું હતું તો એ થયું નહીં. પછી થોડુંક દવા આપી. જેમ જેમ દિવસ પસાર થતો ગયો મને એવું લાગ્યું કે હવે આજે પોસિબલ નથી. તો બહુ જ સરસ હું માતાજીનું બધું શ્રૃંગાર લઈ આવી છું. કારણ કે જેટલું વહેલું પતે મારા માથે દેવું મને ટેન્શન રહે. કારણ કે હવે 1 અઠવાડિયું જ બાકી છે. તો લિસ્ટ પ્રમાણે અમારી આંકોલવાડીની નોવેલ્ટી શોપ છે. તમે બિલીવ નહીં કરો, અમારી વડોદરાની કટલેરીને એ પ્રમાણે કેટેગરીમાં એકદમ વ્યવસ્થિત કોઈ પણ A to Z કટલેરી, બધું શ્રૃંગારની, પછી બધા કપડાં માટે, ક્લોથ્સ માટે, હેન્કીઝ માટે, મતલબ કટલેરી એટલે ટોટલી બધી આઈટમ આવી ગઈ. બહુ જ બેસ્ટ દુકાન છે. તો એક દિવસ જ્યારે હું કશું હવે બીજું શોપિંગ છે કે રક્ષાબંધન આવશે તો ત્યારે મારે જો એક 4મીની રાખડી આવે છે, એની હીર દીધી 4મી અને શિવાંગીની. તો પછી હું એ લોકો માટે ગિફ્ટ લેવા જઈશ ત્યારે હું શોપ તમને બતાવીશ. એટલી મસ્ત મારા એટલે કોઈ આંકોલવાડી આમ નાનકડું ગામડું, એનું લુક એટલું સરસ છે, એટલું રણિયામણું છે. કારણ કે હિલ સ્ટેશન પર છે એવું લાગે રાત્રે, કારણ કે બધા રોડ છે ને ઢાળવાળા છે. તો એ પછી બતાવીશ હું તમને વાત. તો અત્યારે જો લિસ્ટ પ્રમાણે આ માતાજીનો રૂમાલ મેં છે ને બધું લિસ્ટ પ્રમાણે જ કર્યું હતું. અને એમણે પછી જો માતાજીનો હાર એટલું શાંતિથી લેવાયું. બાકી સાંજે એ શોપમાં સેફ્ટી પિન, સાંજે એ શોપમાં એટલી બધી ભીડ હોય. જો ચાંદલાનું સરસ મજાનું પેકેટ, બધી મારી પસંદની લીધી છે. આપણે એ જ સમજીને લેવાનું કે માતાજીને એવું નહીં કે ભાઈ જો આ બંગડીની એક પેર, આજે મેં આજકાલ પેલી લેમિનેશનની હોય છે ને એ ટાઈપની, તો આ બંગડીની પેર, આ મેં અમારા ચામુંડા માતાજી માટે. પછી કાંસકો, તેલ, લિપસ્ટિક, એક સેકન્ડ, પાવડર, કંકુની ડબ્બી. બેટું 1 મિનિટ, હા, એક જ સેકન્ડ, સોરી, એક જ સેકન્ડ. શ્રૃંગારની બોટલ, 1 સેકન્ડ, સોરી, મમ્માને કામ કરવા દે બેટા, એક જ. અચ્છા, તું જોવા આવ્યો? નેલ પોલિશ, આ બધું માતાજીનું છે બેટા. પેલા રેણુબેનને ત્યાં બટરફ્લાય, હા, આ પરફ્યુમ, આ બધું માતાજી માટે લીધું, માતાજીને ચડાવવાનું. પછી મહેંદીનો કોન, બધી શ્રૃંગારની આઈટમ છે. હા, માતાજીની પાયલ, હા જો, હા મને સોરી હેલ્પ કરે છે, મૂકી દે, લાય. હા, ઈ બહુ છે બેટા, રબર, લાવ. પછી શું છે, કાઢતો માતાજીનું મિરર છે. જો કેટલો સરસ મિરર છે. 1 સેકન્ડ, હું આ ગોઠવી દઉં મસ્ત. આપણે જો આપણે બધાને બતાવવાનું છે કે માતાજી માટે જો આપણે કેટલું બધું લઈ આવ્યા. એક મિનિટ, હા, પાવડર. અને આ છે કટલેરી બેગ. સોરી, આને શું કહેવાય? કટલેરી બેગ. 1 સેકન્ડ, હા, કટલેરી બેગ. જો
કેટલું સરસ ગોઠવી. આ પાવડર છે ને, આ પાવડર છે. પાવડર છે, હા. પછી મિરર છે, ખબર? આ મિરર છે, પછી નેલ પોલિશ છે. આ બધું દશામાં માતાજી માટે, નહીં કોઈ છે. દશામાં માટે. હા, પછી છે ને, આ ચાયો છે, ચાયો. ચાંદલા છે. પછી બંગડી, બેંગલ્સ બતાય, બેંગલ્સ. આ બેંગલ્સ છે. બેંગલ્સ છે, હા. બંગડી જો. હે? પછી આ તેલ, હેર ઓઇલ, હેર ઓઇલ, હેર ઓઇલ. ઓકે, હા. પછી છે ને, બટરફ્લાય, આ બટરફ્લાય બતાય. પછી આ છે ને બટરફ્લાય. હા, બટરફ્લાય. આ બટરફ્લાય. યસ, બધું લેવાઈ ગયું, કમ્પ્લીટ. અને પૂજાના આસન છે. અને આ મને ચુનરી ગમી, તો આ ચુનડી લીધી જો. તો ટોટલી ઓલમોસ્ટ ખાલી પૂજાપો બાકી છે. અને એમણે કીધું કે પૂજાપો અઠવાડિયામાં આવી જશે. જો મારાથી પોસિબલ નહીં બને તો પછી પૂજાપાના પૈસા આપી દઈશ રેણુબેનને, કારણ કે વારે ઘડીએ મારું નક્કી ના હોય. સાવજ મને લઈ જાય આવે તો મારું હજી નક્કી ના હોય. આ ક્યાંથી માતાજી આવી? એ ક્લેથી માતાજી બનાવીશ. ચલ બનાવીએ, ચલ ચલ. ઉપર આ બધું મૂકી દઉં. આમાં એક એક વસ્તુ મૂકી દે. ચલ મહેંદીનો, હા, એક એક વસ્તુ ધીમે ધીમે બધું ગોઠવી દે. પછી કાલે આપણે રેણુબેનને આપી દઈશું. હા, બધું ગોઠવી કાઢ. એ જો કટલેરી બેગ પણ લઈ લીધું, એટલે શ્રીંગારમાં છે ને આખું આવી રીતે પાઉચ જ મૂકી દેવાનું. મારો દીકરો મને હેલ્પ કરે છે. યસ, શ્રીંગારની બોટલ. તું મૂકતો જા, હું બોલું. પરફ્યુમ, યસ. બટરફ્લાય, રબર, બો, સેફ્ટી પિન, હેન્કી. આ માતાજીનો હાર, માતાજીનો હાર. યસ, હેન્કી. પછી લિપસ્ટિક. યસ, હેર ઓઇલ, ચાંદલા, બંગડી, કાંસકો. યસ, કાંસકો. મિરર. યસ. કઈ વાંધો નહીં. હા, બંગડી, બેંગલ્સ એન્ડ પાયલ, સાંકડા. યસ. લાવ, મમ્મા છે ને બંધ કરી દેશે. થેન્ક યુ. સોરી, મેં તો તને થેન્ક યુ કીધું, તું વેલકમ નહીં કે મને. લવ યુ. હા, ચાલ.